હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ રોન એક્સેસ. કેવો છે હાલચાલ? બધા મજામાં ને? ક્લાસ 10th કેવું ચાલી રહ્યું છે? લા, બહુ ખાસ ટેન્શન લેવાનું જ નહીં. ક્લાસ 10th સાવ ઇઝી છે. મેં લાસ્ટ યર જ ક્રેક કર્યું એને. આમ તો ઇઝી જ છે, થોડુંક ધ્યાન આપવાનું જરૂર છે. એમાં પણ સાયન્સ. એટલે સાયન્સ બધાને બહુ હાર્ડ લાગે. સાયન્સ હાર્ડ છે જ નહીં. એકવાર ખાલી સાયન્સને તમે સમજી જાઓ ને, સાયન્સ ઇઝીએસ્ટ સબ્જેક્ટ થઈ જશે. સાયન્સને સમજવાનું એ બહુ જ ઇઝી છે. એમાં પણ કેમેસ્ટ્રી આવી જાય. અલા કેમનું સમજવાનું? ખાલી મને એકવાર ફોલો કરી લો. હું જે કહું છું એને સમજી લો. તમારે બીજે કઈ જવાની જરૂરત જ નહીં પડે. તમારી એનસીઆરટી જે બુક છે એ પણ તમે આ જ વિડીયોથી રિફર કરી શકો છો. આ વિડીયોમાં હું જે કહીશ એ બધું કઈ બહારનું છે જ નહીં. એ બધું બુકનું જ નોલેજ છે. અને અહીંયા આપેલી તમે વસ્તુઓ એક્ઝામમાં પણ લખી શકો છો. હું એક્ઝામના પોઈન્ટ ઓફ વ્યૂથી જ હરેક વસ્તુ સમજાવીશ. તો હું છું રાવલ રોનક, રોનક્સિસમાંથી. હું તમને સાયન્સને એવી રીતે એક્સપ્લેન કરીશ જાણે કે હું કોઈ સર નહીં, હું તમારો મોટો ભાઈ છું. તમારે ગમે તે ડાઉટ હોય તમે ફ્રેન્કલી મને કોમેન્ટમાં કહી શકો છો. હું તમારા હર એક સવાલના જવાબ આપવાનું ટ્રાય કરીશ. અથવા તો તમે મને કઈ પણ વસ્તુ તમને ના ખબર પડતી હોય તો તમે મને કહી પણ શકો છો કે હું બીજો કોન્ટેન્ટ શું લઈને આવું. તમારે ગમે તે વસ્તુની રિક્વાયરમેન્ટ હોય તો તમે મને કહી શકો છો. તો આજે આપણે જોવાના છીએ ચેપ્ટર 1 કેમિકલ રિએક્શન એન્ડ ઇક્વેશન્સ. એકવાર આ વિડીયો જોઈ લો. આ પાર્ટ 1 છે. એમ ફર્ધર બીજા પણ પાર્ટ્સ આવશે. એમ તમે જોઈ લેશો આ વસ્તુ એટલે તમને માઇન્ડમાં ઉતરી જ જશે. એટલા બધા હું કોઈ હાર્ડ વર્ડ્સ પણ યુઝ નહીં કરવાનો. આપણે ભાઈચારા જેવું જ રાખવાનું છે. તમે જે પણ પૂછવું હોય, તમને જે પણ ખબર ના પડે કોમેન્ટમાં કહી જ દેવાનું. હું બીજો વિડીયોમાં હું તમને ચોક્કસ રિપ્લાય આપીશ. તો મારી વિડીયોને અંત સુધી જોજો. સ્કીપ કરશો તો મજા જ નહીં આવે, કેમ કે વચ્ચે ફન પણ કરાવીશ. ચાલો તો આપણે જોઈએ ચેપ્ટર 1 કેમિકલ રિએક્શન એન્ડ ઇક્વેશન્સ. આ પાછું કેમિકલ રિએક્શન એન્ડ ઇક્વેશન. કેમિકલ રિએક્શન તો ખબર હતી, પણ આ સાયન્સમાં અને કેમેસ્ટ્રીમાં પણ ઇક્વેશન્સ. હા, જુઓ કઈ કેમિકલ રિએક્શન થતી હોય તો એને આપણે કહેવી હોય તો આપણે એને સેન્ટેન્સમાં કે પેરેગ્રાફના ફોર્મમાં કહીએ. એટલે કેટલું લાંબુ થઈ જાય. આખું તમે એમ કહો કે ગમે તે સબસ્ટન્સ એ છે પ્લસ સબસ્ટન્સ બી, આ બંને ભેગા થયા પછી અમને આ રિએક્ટ કર્યું, કોની પ્રેઝન્સમાં રિએક્ટ કર્યું અને પછી આ બનાવ્યું. આ બહુ લાંબુ થઈ જાય. અને સાયન્સ વાળા બહુ આળસુ હોય, એમને કઈ એટલું બધું લખવાનું મજા ના આવે. એટલે અમને ઇક્વેશન્સ બનાવી ગમે તેમ કરીને ખબર પાડી દેવી. કેવી રીતે પાડવી સારી લાગશે એ આપણે જોવું જ નહીં ને, ખાલી ખબર પાડી દેવી. એટલે આપણે કેવી રીતે લખીએ છે, જે લેફ્ટ સાઈડ હોય છે એ રિએક્ટન્ટ હોય છે, પછી એક એરો હોય છે અને રાઈટ સાઈડે હંમેશા પ્રોડક્ટ આવે. રિએક્ટન્ટને હંમેશા યાદ રાખી લેવાનું કે લેફ્ટ સાઈડ જ હોય છે અને પ્રોડક્ટ હંમેશા એરોની રાઈટ સાઈડે હોય છે. એરો એરો હંમેશા પ્રોડક્ટ બાજુ હોય છે. પ્રોડક્ટ તરફ જ એરોને બતાવવામાં આવે છે કે આ વસ્તુ પહેલા હતી અને રિએક્ટ થઈને પછી આ વસ્તુ બની છે. આ વસ્તુનું તમે ધ્યાન રાખશો કે કોઈ દિવસ એરો ઊંધો ના થઈ જાય. આનાથી તમારા માર્ક્સ પણ કપાઈ શકે છે. ચાલો તો આપણે ચેપ્ટરને સ્ટાર્ટ કરીએ.
કેમિકલ રિએક્શન છે શું? વોટ ઇઝ કેમિકલ રિએક્શન? તો when two or more element or compound combine or react to form a new substance with its unique properties and characteristic. આ ડેફિનેશન તમે એક્ઝામમાં લખી શકો છો. એક્ઝામમાં આવી શકે છે કે વોટ ઇઝ કેમિકલ રિએક્શન? કેમિકલ રિએક્શન છે શું? તો તમે કહી શકો છો when two or more element or compound combine or react to form a new substance with its unique properties and characteristics. તમે તેમાં a plus b gives ab આ પણ લખી જ શકો છો. આમાં એમ કહેવા માંગે છે કે કેમિકલ રિએક્શન છે શું? તો આપણે સિમ્પલ લેંગ્વેજમાં કહીએ ને તો જ્યારે બે અથવા તો બે થી વધારે એલિમેન્ટ અથવા તો કમ્પાઉન્ડ, એલિમેન્ટ એટલે ગમે તે સબસ્ટન્સ નું પ્યોરેસ્ટ ફોર્મ, એટલે ગમે તે એક જ વસ્તુ હોય, અને કમ્પાઉન્ડમાં ગમે તે બે એલિમેન્ટ ભેગા થઈને કમ્પાઉન્ડ બનાવ્યા હોય, મિક્સચર, એને આપણે કમ્પાઉન્ડ કહીએ છીએ, અને એલિમેન્ટ એક જ હોય છે. ગમે તે બે વસ્તુ ભેગી થઈને કમ્બાઈન થઈને અથવા તો રિએક્ટ કરીને કંઈક નવું જ વસ્તુ બનાવે છે. એની પ્રોપર્ટીઝ પણ અલગ હોય છે ને એના કેરેક્ટરિસ્ટિક્સ પણ અલગ હોય છે. તો આપણે એને કેમિકલ રિએક્શન થયું કહેવાય, કે ગમે તે બે વસ્તુ ભેગી થઈ કે કઈ રિએક્ટ કર્યું અને પછી કંઈક નવી જ વસ્તુ બનાવી, તો આપણે એને કેમિકલ રિએક્શન કહી શકીએ છીએ. દ્વારા કે H+O2 હાઇડ્રોજન અને ઓક્સિજન, આ હાઇડ્રોજન અને ઓક્સિજન બંને ભેગા થઈને H2O બનાવે છે. H2O એટલે કે વોટર. તમને ખબર છે હાઇડ્રોજન એક હાઈલી ફ્લેમેબલ ગેસ છે, અને ઓક્સિજન એ તો બધાને ખબર જ હોય છે કે ગમે તે વસ્તુને સળગવું હોય, બર્ન થવું હોય તો ઓક્સિજનની રિક્વાયરમેન્ટ તો હોય જ છે. ઓક્સિજન વગર કઈ વસ્તુ જળી જ ના શકે. એટલા માટે ઓક્સિજન એ હંમેશા હેલ્પ કરે છે ગમે તે વસ્તુને સળગવા માટે. ચલો ને આપણે બંનેને હવે કન્સિડર કરીએ કે બે વસ્તુ સળગવામાં હેલ્પ કરે છે અથવા તો સળગી શકે છે, હાઈલી ફ્લેમેબલ છે. હવે ટ્વિસ્ટ આવશે. જ્યારે આપણે હાઇડ્રોજન અને ઓક્સિજન બંનેને ભેગા કરીએ છીએ તો એમનું પ્રોડક્ટ બને છે એ યુનિક હોય છે, એની પ્રોપર્ટીઝ અને એને કેરેક્ટરિસ્ટિક અલગ હોય છે. દ્વારા કે પહેલા H અને O હતા, હાઇડ્રોજન અને ઓક્સિજન એ બંને ફ્લેમેબલ હતા, પણ હવે બંને જ્યારે કેમિકલી રિએક્ટ કરે છે અને પછી H2O બનાવે છે. H2O પાણી એ આગને બુઝાવવાનું કામ કરે છે. કેવું નવે લાગીને કે પહેલા આ બે વસ્તુ કેવા હતા કે ગમે તે વસ્તુને સળગાવવા માટે એટલા આતુર રહે કે પોતે પણ સળગી જવું છે અને બીજાને પણ સળગાવવા જ છે. પણ જ્યારે એ રિએક્ટ કરે છે અને પછી બંનેના વિચારો બદલાઈ જાય છે અને પછી એ કંઈક નવી જ વસ્તુ બનાવી દે છે. એનું પ્રોડક્ટ હંમેશા અલગ હોય છે. તો આપણે આને કેમિકલ રિએક્શન કહી શકીએ છીએ. આઈ હોપ તમને કેમિકલ રિએક્શન શું છે, કેવું છે એ તમને બેસ્ટ રીતે ખબર પડી ગઈ હશે. તમે આ ડેફિનેશનને એક્ઝામમાં પણ લખી જ શકો છો. ચલો આપણે નેક્સ્ટ સ્લાઇડ પર જઈએ. Easiest example for understand what is chemical reaction. કેમિકલ રિએક્શન છે શું આખીર? તો આપણે જોઈએ આ તમને શાનું પિક્ચર દેખાયું? પહેલા તો આ છે વોટર, ઉકળે છે ને. સેકન્ડ આ ચાય પત્તી. આમ તો તમને ઉપર લખેલું છે એટલે ખબર પડી જ જતી હશે, પણ તે છતાં પણ હું કહી દઉં, આ ચાય પત્તી છે. હવે આ શુગર, ખાંડ, અને આ દૂધ. આ બધી વસ્તુ એને આપણે એરોની લેફ્ટ સાઈડ લખી છે, જુઓ તમે, અથવા તો એરોની લેફ્ટ સાઈડ દર્શાવી છે. વોટર પ્લસ ચાય પત્તી પ્લસ સુગર પ્લસ મિલ્ક, એટલે કે પાણી પ્લસ, એટલે પાણી પ્લસ ચાય પત્તી. પાણીની અંદર ચાય પત્તીને એડ કરી છે.
પ્લસ સુગર, પછી એની અંદર સુગર પણ એડ કર્યું છે, પ્લસ મિલ્ક, એની અંદર મિલ્કને પણ એડ કર્યું છે. આ બધાને રિએક્ટ કરાવીને પછી આપણને અલા પીવાનું મન થઈ ગયું નહીં, ચા બનાવી દીધી આપણે. આ બધાને રિએક્ટ કરાવીને આપણે ચા બનાવી દીધી. તમે જોઈ શકો છો કે પેલા પાણીનો કલર કેવો હતો, ઉકળતું હતું તો પણ એ ટ્રાન્સપરન્ટ હતો. અચ્છા, એ સાવ બ્લેક બ્લેક દેખાતી હતી. આ સુગર એ ક્રિસ્ટલાઇન ફોર્મમાં હતી, દૂધ વ્હાઈટ હતું, અને એનો સ્વાદ પણ થોડોક અલગ હતો. પણ જ્યારે આ બધાને મિક્સ કર્યા ત્યારે એનું પ્રોડક્ટ તો જોઈને જ પીવાનું મન થઈ જાય. જુઓ તમે એનો કલર જોઈ શકો છો. આ ઇઝીએસ્ટ એક્ઝામ્પલ છે ખાલી અન્ડરસ્ટેન્ડિંગ માટે કે કેમિકલ રિએક્શન છે શું. આપણે એને એક્ઝામમાં તો ના લખી શકીએ, પણ આ બેસ્ટ વે છે કે આપણે સમજી શકીએ કે કેમિકલ રિએક્શન શું હોઈ શકે છે. Which changes are seen in chemical reaction? કેમિકલ રિએક્શન ની અંદર આપણે કયા ચેન્જીસ જોઈ શકીએ છીએ? તો આની અંદર ચેન્જ ઇન કલર, ચેન્જ ઇન કલર કે જ્યારે પણ કેમિકલ રિએક્શન થાય તો કલરમાં ચેન્જ આવે. પછી બીજું છે ચેન્જ ઇન ટેમ્પરેચર, ટેમ્પરેચર ની અંદર ચેન્જ આવે. ચેન્જ ઇન સ્ટેટ, એનો સ્ટેટ પણ બદલાઈ જાય. ઇવોલ્યુશન ઓફ ગેસ, તેમાંથી ગેસ પણ નીકળે. ફોર્મેશન ઓફ પ્રેસિપિટેશન. તો હવે આપણે પેલા જે ચા બનાવી હતી એનું એક્ઝામ્પલ લઈએ કે એમાં પણ કેમિકલ રિએક્શન તો થતું જ હતું ને. તો જોઈએ ચેન્જ ઇન કલર. આપણે જ્યારે ચા બનાવી ત્યારે આપણને તેમાં કલર પણ ચેન્જ થતો દેખાયો. મેં તમને પહેલા જ એક્સપ્લેન કર્યું એમ, પહેલા બધાનો કલર કેવો હતો? પાણી ટ્રાન્સપેરન્ટ હતું, ચાય પત્તી બ્લેક હતી, મિલ્ક એ વ્હાઈટ હતું, શુગર એ થોડી ટ્રાન્સપેરન્ટ અથવા તો ઓપેક હતી. પણ જ્યારે એમને રિએક્ટ કર્યું અને રિએક્ટ કરીને પછી જે ચા બનાવી એ બ્રાઉનિશ ઓરેન્જ હતી. એટલે એની અંદર આપણને કલરમાં ચેન્જ દેખાયો. પછી બીજું ચેન્જ ઇન ટેમ્પરેચર. આ બધી વસ્તુને જ્યારે લીધી હતી ત્યારે એનું ટેમ્પરેચર કંઈ અલગ હતું. જે પાણી હશે, ખાંડ હશે, સુગર, ચાય પત્તી હશે, એ બધા રૂમ ટેમ્પરેચરે હશે. અને જે આપણે મિલ્ક લીધું હશે એ ઓફકોર્સ આપણે દુકાનેથી લાયા હશે અથવા તો ઘરે બી આપણે ફ્રીજમાં જ મૂક્યું હશે. એટલે એનું ટેમ્પરેચર પણ થોડું ઓછું જ હશે. અને જ્યારે આપણે એને કેમિકલી રિએક્ટ કરાયા, ગેસ પર મૂકીને એને હીટ આપી અને પછી એને કેમિકલી રિએક્ટ કરાયા અને પછી ચા બની. હવે તમે જોઈ શકશો કે પહેલા તો એ ઠંડા હતા અથવા તો રૂમ ટેમ્પરેચરે હતા, પણ અત્યારે એનું ટેમ્પરેચર વધારે છે અને એને ડાયરેક્ટ પી પણ ના શકીએ. એટલે એ કે આપણને એમાં ટેમ્પરેચરમાં ચેન્જ જોવા મળ્યો. પછી છે થર્ડ ચેન્જ ઇન સ્ટેટ. સ્ટેટમાં પણ આપણને ચેન્જ જોવા મળ્યો. જેમ કે વોટર એ તો પહેલેથી લિક્વિડ જ હતું, પણ પછી પણ આપણને લિક્વિડ જ જોવા મળે છે. પણ જે ચાય પત્તી હતી, સુગર હતી, ચાય પત્તી પછી સુગર, આ વસ્તુને તમે જોઈ શકો છો કે આ પહેલા ક્રિસ્ટલાઇન ફોર્મમાં હતું. જે સુગર હતી એ ક્રિસ્ટલાઇન ફોર્મમાં હતી અને પેલું જે પણ ચાય પત્તી હતી એ પાવડર અને સોલિડનું મિક્સચર હતું. પણ જ્યારે આ રિએક્ટ થાય છે પછી તો લિક્વિડમાં જ કન્વર્ટ થઈ જાય છે. કેમ? આ તો પહેલા સોલિડ હતું, હવે લિક્વિડ કેમનું? કેમ કે આ કેમિકલ રિએક્શનથી પાસ થયેલા છે. આની અંદર કેમિકલ રિએક્શન થઈ છે. એના દ્વારા આપણે ખબર પડે છે કે એની અંદર સ્ટેટમાં પણ ચેન્જ આવે છે. સોલિડમાંથી લિક્વિડ, લિક્વિડમાંથી ગેસ
પાણીને એ પહેલા લિક્વિડ હતું પણ એ વરાળ બનીને ઉપર ગયું એ ગેસમાં પણ કન્વર્ટ થયું એટલે આપણને એક ચેન્જ ઇન સ્ટેટ કહી શકીએ છીએ. પછી છે ઇવોલ્યુશન ઓફ ગેસ. ગેસને પણ આપણે નીકળતા જોઈએ છે. વરાળ, પાણીની વરાળ એ પણ એક ગેસ જ છે ને. એ પહેલા લિક્વિડ હતી પણ હવે ગેસ બહાર નીકળે છે. ફોર્મેશન ઓફ પ્રેસિપિટેશન. અનફોર્ચ્યુનેટલી આપણે એની અંદર તો પ્રેસિપિટેશન ને નહીં જોઈ શકીએ પણ હા શાયદ આમાં પણ જોઈ શકીએ છે. જેમ કે આપણે કઈ મસાલો નાખ્યો હોય ચાની અંદર અને પછી લાસ્ટમાં જે ચા બની જાય છે અને થોડો થોડો મસાલો નીચે તપેલીની અંદર કે ગમે તે વસ્તુમાં આપણે ચા બનાવી હોય તો એના તળિયે ચોંટી જાય છે બ્લેક કલરનો અથવા તો કહીએ આપણે ગાડીએ ત્યારે નીચે બેસેલો મળે છે એને આપણે પ્રેસિપિટેશન કહીએ કે જે ડિઝોલ્વ થયું જ નથી અંદર. એ પાણીની અંદર જ કે ચાની અંદર રહ્યું છે ડિઝોલ્વ થયા વગર એને આપણે ફોર્મેશન ઓફ પ્રેસિપિટેશન કહીએ છીએ. તો આ કઈ છે કે આપણે જ્યારે પણ કેમિકલ રિએક્શનને જોઈએ છે ત્યારે અંદર આપણને શું ચેન્જીસ જોવા મળે છે. ફર્સ્ટ, ચેન્જ ઇન કલર. સેકન્ડ, ચેન્જ ઇન ટેમ્પરેચર. થર્ડ, ચેન્જ ઇન સ્ટેટ. ફોર્થ, ઇવોલ્યુશન ઓફ ગેસ. ફોર્મેશન ઓફ પ્રેસિપિટેશન. આ બહુ જ આઈએમપી ક્વેશ્ચન કહેવાય. મોસ્ટ આઈએમપી લખવું હોય ને તો પણ આને લખી શકાય કે કેમિકલ રિએક્શન થાય છે ત્યારે આપણને કયા ચેન્જીસ જોવા મળે છે. તો આપને આ એક્ઝામમાં પણ લખી શકીએ છીએ. એક્ઝામમાં ખાલી આપણે આટલા જ 5 પોઈન્ટ જ લખવાના છે, બીજું કંઈ પણ નથી લખવાનું. પછી એક્ઝામ્પલ્સ ઓફ કેમિકલ રિએક્શન ઇન અવર ડેલી ટુ ડેલી લાઈફ. આપની ડેલી લાઈફમાં આપણને જે કોમન જે આપણે જોતા જ હોય એવા કેમિકલ રિએક્શન. એક તો મેં તમને જે ટીનું એક્ઝામ્પલ આપ્યું, ચાનું એક્ઝામ્પલ આપ્યું, એ બેસ્ટ એક્ઝામ્પલ છે પણ આપણે એક્ઝામના તો ના લખી જ શકીએ ને. તો એક્ઝામમાં પણ લખી શકાય એ માટે પણ મેં અહીંયા 2 એક્ઝામ્પલ લખ્યા છે. ફર્સ્ટ છે કન્વર્ટિંગ ઓફ મિલ્ક ઇન્ટુ અ કર્ડ. જ્યારે દૂધને આપણે રાત્રે ફ્રીજમાં મૂકવાનું ભૂલી જઈએ છે તો બીજા દિવસે એનું દહીં થઈ જાય છે, દૂધ ફાટી જાય છે. કેમ? આવું કેમ થયું? આમાં પણ કેમિકલ રિએક્શન જ થયું છે જેના કારણે પહેલા દૂધ હતું પણ અત્યારે દહીં બની ગયું છે. ગેટિંગ રસ્ટેડ આયરન મેટલ થિંગ્સ. કંઈ પણ લોખંડની વસ્તુ બહાર પડી રહી હોય, ઘણા સમયથી એને યુઝ ના કરી હોય તો એની અંદર આપણને કાટ લાગેલો જોવા મળે છે. બ્રાઉનિશ રેડ કલરનું કંઈ જામી ગયું હોય એ જોવા મળે છે. એને રસ્ટ કહેવામાં આવે છે. અથવા તો કંઈ લોખંડની વસ્તુ છે, આયરનની વસ્તુ એ પાણીના કોન્ટેક્ટમાં અથવા તો મોઇસ્ચરના કોન્ટેક્ટમાં આવી ગઈ હોય તો આપણે એની ઉપર રસ્ટ જોવા મળે છે. એ આયરન એ H2O અથવા તો જે ઓક્સિજન છે એની સાથે રિએક્ટ કરીને એક લેયર બનાવે છે, એને રસ્ટ કહેવામાં આવે છે. તો આપણે આ 2 કેમિકલ રિએક્શન જે આપણી ડેલી ટુ ડેલી લાઈફમાં થાય છે એ આપણે આને કન્સિડર કરી શકીએ છીએ. આ પણ એક મોસ્ટ આઈએમપી છે. આ એક મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે જે એક્ઝામમાં પૂછાય કે give example of chemical reaction in our daily to daily life. કે આપણે જે પણ કેમિકલ રિએક્શન આપણા ડેલી ટુ ડેલી લાઈફમાં જોતા હોય એના એક્ઝામ્પલ્સ આપો. તો આપણે આ 2 એક્ઝામ્પલ્સ લખી શકીએ છીએ. તમે આ 2 એક્ઝામ્પલને તમારી એક્ઝામમાં પણ લખી શકો છો. તો આઈ હોપ તમને બધું જ ખબર પડી હશે પાર્ટ 1માં. તમે મારા બીજા પણ પાર્ટ્સ જોઈ શકો છો. હું એની જે લિંક છે એને હું મારી ડિસ્ક્રિપ્શનમાં નાખી દઈશ. તો કેમિકલ રિએક્શન એન્ડ ઇક્વેશનનો આ ફર્સ્ટ પાર્ટ હતો. આઈ હોપ તમને બધું ખબર પડી જ ગઈ હશે અને મેં સારી રીતે એક્સપ્લેન પણ કર્યું હશે. જો તમને કઈ વસ્તુ હજુ વધારે જાણવાનું મન થાય તો તમે કોમેન્ટમાં કહી શકો છો. તમે મારી આ વિડીયોને લાઈક કરો અને તમારે ફ્રેન્ડ્સને પણ શેર કરો
કે અહીંયા તમે ગમે તે પૂછી શકો છો. અહીંયા તમને બધા ડાઉટ્સ પણ ક્લિયર થશે. અને કંઈ પણ આપણે ટીચરની જેમ શીખવાડતા જ નથી. હું ટીચર છું જ નહીં ને. હું તમારો મોટો ભાઈ છું, સિનિયર. એ ટાઈપનું જ ને. કે મેં જે રીતે શીખ્યું અથવા તો મારો એક્સપિરિયન્સ શું બોલે છે એ રીતે જ મેં તમને શીખવાડવાનો ટ્રાય કર્યો છે. કેમ કે આપણને ખબર છે આ ટીચર્સ ને એ બધા છે ને અથવા તો બુકમાં કેટલી કોમ્પ્લિકેટેડ લેંગ્વેજ ને યુઝ કરે. આપનું તો માઇન્ડ જ કામ ના કરે. તો હું તમને એ રીતે ગાઈડ કરીશ કે તમને ઇઝીલી ખબર પણ પડે અને એ એક્ઝામમાં તમે લખી પણ શકો અને એ રાઈટ જ હોય. તો થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો. મારી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને મને સપોર્ટ કરો તો હું તમારા માટે આવા અને આવા નવા વિડીયોઝ લાવી શકું જેનાથી મને પોતે પણ થોડું મોટિવેશન મળે. થેન્ક યુ ગાઈઝ.